નકલી ઈડી મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપમાં રસાકસી જોવા મળી। આપના નેતાઓએ ગાંધીધામ પોલીસ મથકમાં ઘેરાવો કર્યા। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ એકઠા થયા છે। નકલી ઈડી મુદ્દે રાજકીય આરોપોનો જવાબ આપવા નેતા પહોંચ્યા। ધારાસભ્ય હેમંત ખવા, કાર્યકારી અધ્યક્ષ રમેશ ચૌધરી પણ હાજર થયા। કિસાન મોરચાના અધ્યક્ષ સહિત આપના કાર્યકરો જોડાયા છે। કચ્છ પૂર્વના એસપીને ભાજપનો હાથો ગણાવી આક્ષેપ લગાવ્યા। એસપી આગળની કાર્યવાહી કરે ત્યાં સુધી પોલીસ મથકે જમાવી બેઠક। તો પોલીસ સમક્ષ પહોંચેલ ગોપાલ ઇટાલિયાનું નિવેદન। કચ્છ એસપીએ મારા પર ખોટો આરોપ લગાવ્યો। મારી રાજકીય અને સામાજિક બદનામી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એસપીએ કહ્યું કે જરૂર પડશે તો ઇટાલિયાને તપાસમાં બોલાવીશું। કચ્છ પોલીસે મને કોઈ સત્તાવાર નોટિસ નથી આપી। હું નિર્દોષ છું, માટે સામે ચાલીને પોલીસ સમક્ષ રજૂ થયો છું। નકલી ઈડીના કેસના મુદ્દે કચ્છ પૂર્વના એસપીએ ભાજપનો હાથો બનીને આમ આદમી પાર્ટી ઉપર વાહિયાત પ્રકારના આરોપો લગાવતા કહ્યું કે આમ આદમી પાર્ટીને પૈસા આપતો હતો, ગોપાલને પૈસા આપતો હતો, વગેરે વગેરે આરોપો કચ્છ પૂર્વ એસપીએ લગાવ્યા। આજે મને પોલીસે નોટિસ નથી આપી, બોલાવ્યો નથી, કશું જ નથી, છતાંય હું નિર્દોષ છું, પ્રમાણિક છું, ઈમાનદાર છું, એટલે સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયો છું। હું પોલીસને વિનંતી કરું છું કે મારું નિવેદન લખવામાં આવે, મારી તપાસ કરવામાં આવે, મને પ્રશ્ન પૂછવામાં આવે અને આ ઘટનામાં એસપીએ જે વાહિયાત આરોપો અમારા ઉપર લગાવ્યા છે એ તમામ આરોપોની તપાસ કરવા માટે મને અત્યારે જ્યાં પોલીસ તપાસ કરવા માંગતી હોય ત્યાં લઈ જવામાં આવે। પરંતુ